નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું. આજના તારીખ 24મી ઓગસ્ટ અને સોમવારના અમેરિકાના મુખ્ય સમાચારમાં જોઈએ તો અમેરિકાનું સપ્ટેમ્બર 2026નું વિઝા બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ભારતીય ફેમિલી બેઝડ ગ્રીન કાર્ડ અરજદારો માટે સારા સમાચાર સામે આવ્યા છે. જોકે કઈ કઈ કેટેગરીને કોઈ રાહત નથી અપાઈ તેની વિગતે વાત કરીશું. ઉપરાંતના સમાચારમાં જોઈએ તો અમેરિકાની યાત્રાએ ગયેલા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ન્યૂ જર્સીમાં ગુજરાતીઓ સાથે ખાસ મુલાકાત યોજી હતી. ન્યૂ જર્સીમાં તેઓએ ગુજરાતીઓને સંબોધન પણ કર્યું હતું અને માતૃભૂમિના વિકાસ માટે નોતરું આપ્યું હતું. સાથે જ ન્યૂ જર્સીમાં આવેલા બીએપીએ સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરીને સંતો પાસેથી આશીર્વચન લીધા હતા. તેની પણ વિગતે વાત કરીશું. ઉપરાંતના સમાચારમાં જોઈએ તો અમેરિકામાં એક ભારતીય યુવકને કોર્ટે આકરી સજા ફટકારી છે. 110 મહિનાની સજા આ ભારતીયને શા માટે ફટકારવામાં આવી છે તેની પણ વિગતે વાત કરીશું. તો ચાલો તમામ સમાચાર જોઈએ વિસ્તારથી. અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવા માટે વર્ષોથી વાટ જોતા આપણા હજારો ભારતીય પરિવારો માટે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર કરાયેલા વિઝા બુલેટિનમાં એક સાથે ખુશી અને ભયાનક આંચકાના બેવડા સમાચાર સામે આવે ત્યારે ચિંતિત પરિવારોના દિલ પર કેવી ઉત્તેજના અને સસ્પેન્સ વ્યાપી જતો હશે. દોસ્તો, આ સપ્ટેમ્બર 2026ના સમાચારનું સત્ય જાણી તમે પણ અમેરિકાના યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ દ્વારા ચાલુ નાણાકીય વર્ષ 2026ના આખરી મહિના એટલે કે સપ્ટેમ્બર 2026 માટેનું સત્તાવાર વિઝા બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે. વિદેશી ઇમિગ્રેશન કાયદા મુજબ 30 સપ્ટેમ્બર 2026ના રોજ વર્તમાન ફિસ્કલ યર સત્તાવાર પૂરું થઈ રહ્યું છે અને આવનારી 1 ઓક્ટોબરથી નવા નાણાકીય વર્ષ વિઝા નંબર સચોટ રીતે રીસેટ થવાના છે. આ આખરી સપ્ટેમ્બર બુલેટિન અંદર ભારતીય ફેમિલી બેઝડ ગ્રીન કાર્ડ અરજદારો માટે બહુ જ મોટા સોનેરી અને આશાસ્પદ સમાચાર સામે આવ્યા છે. જ્યારે બીજી તરફ એમ્પ્લોયમેન્ટ બેઝડ એટલે કે નોકરી આધારિત કેટેગરીમાં ભારતીયો માટે કોઈ જ મોટી રાહત આપવામાં આવી નથી. જો આપણે ફેમિલી સ્પોન્સર્ડ શ્રેણીના ફાઇનલ એક્શન ડેટ્સ એટલે કે ચાર્ટ એ ના આંકડાઓ પર નજર કરીએ તો નાણાકીય વર્ષ પૂરું થતા પહેલા બાકી રહેલા વિઝા નંબર્સનો ઉપયોગ કરવા માટે આ કેટેગરીઓમાં બહુ મોટી આગળની છલાંગ જોવા મળી છે. જેમાં F1 કેટેગરીની અંદર અમેરિકન નાગરિકોના અપરિણિત પુત્ર પુત્રીઓ માટે ઓગસ્ટ 2026ની 15 ડિસેમ્બર 2018ની તારીખ સીધી 13 મહિના આગળ વધીને 22 જાન્યુઆરી 2020 સુધી પહોંચી ગઈ છે. સાથોસાથ F2A કેટેગરીમાં પરમેનન્ટ રેસિડેન્ટના પત્ની અને નાના બાળકો માટેની તારીખ 1 મહિનો આગળ વધીને 22 ઓગસ્ટ 2026 થઈ છે. જ્યારે F2B કેટેગરીની અંદર પરમેનન્ટ રેસિડેન્ટ્સના અપરિણિત પુત્ર પુત્રીઓ માટેની તારીખમાં 19 થી 20 મહિનાનો ઉછાળો આવ્યો છે અને તે તારીખ સીધી 22 ઓગસ્ટ 2019 સુધી પહોંચી ગઈ છે. આ સિવાય F3 કેટેગરીમાં અમેરિકન નાગરિકોના પરિણિત પુત્ર પુત્રીઓ માટેની તારીખમાં આશરે 2.5 વર્ષ એટલે કે 29 મહિનાનો કૂદકો મારીને તારીખ 22 ઓક્ટોબર 2014 થઈ છે. પરંતુ F4 કેટેગરી અંદર ભારતીય ભાઈ બહેનો માટેની તારીખ 1 નવેમ્બર 2006 પર સાવ અપરિવર્તિત અને સ્થિર રહી છે. જો એમ્પ્લોયમેન્ટ બેઝડ એટલે કે EB કેટેગરીઝ પર નજર કરીએ તો ભારતીયો માટે સ્થિતિ આંચકાજનક અને કઠિન રહી છે, કારણ કે સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા સત્તાવાર ચેતવણી જાહેર કરવામાં આવી છે. અત્યંત ઉચ્ચ માંગના કારણે ભારતીયો માટે સૌથી ઉચ્ચ ગણાતી EB1 કેટેગરી આ નાણાકીય વર્ષ પૂરું થાય તે પહેલા જ સત્તાવાર રીતે અનઅવેલેબલ એટલે કે ફ્રીઝ થઈ શકે છે. સપ્ટેમ્બર બુલેટિનમાં ભારતીયો માટે EB1ની તારીખ 15 ઓક્ટોબર 2022 પર જ અટકેલી રખાઈ છે. સાથોસાથ EB2 કેટેગરીમાં વાર્ષિક કોટા પૂરો થઈ જવાથી સળંગ ત્રીજા મહિને પણ ભારતીયો માટે આ કેટેગરી અનઅવેલેબલ રાખવામાં આવી છે. વળી EB3 કેટેગરીની અંદર પણ તારીખ
1 જાન્યુઆરી 2014 પર અટકેલી રહી છે અને EB4ની તારીખ 2 મહિના આગળ વધીને 15 ડિસેમ્બર 2022 થઈ છે, જ્યારે EB5 અનરિઝર્વડ કેટેગરી ભારતીયો માટે અનઅવેલેબલ રહી છે, પણ રૂરલ, હાઈ અનએમ્પ્લોયમેન્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેટ અસાઇડ કેટેગરી કરંટ રહી છે. સત્તાવાર ડેટા મુજબ નાણાકીય વર્ષ 2026 માટે એમ્પ્લોયમેન્ટ બેઝડ વૈશ્વિક લિમિટ 1,86,317ની છે અને ભારત માટે પર કન્ટ્રી લિમિટ આશરે 28,862 થી 29,136 ની વચ્ચે રહે છે. ચાર્ટ બી ડેટ્સ ફોર ફાઇલિંગમાં પણ ફેમિલી કેટેગરીમાં પ્રગતિ થઈ છે અને ઇમિગ્રેશન નિષ્ણાતોના મતે ઓક્ટોબર 2026ના નવા બુલેટિનમાં નવા નાણાકીય વર્ષ 2027ના નંબર સાથે EB2 અને EB5 ઇન્ડિયા ફરીથી નવી તારીખો સાથે ખુલશે, જેથી તમામ લોકો માટે સજાગ રહેવું અતિ અનિવાર્ય છે. દોસ્તો, અમેરિકામાં વસતા તમામ ગુજરાતી ભારતીયને આ વિડીયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. અમેરિકામાં રહીને સફળતાના શિખરો સર કરનારા આપણા ગુજરાતીઓ માટે વતનથી ખુદ મુખ્યમંત્રી પ્રેમ અને પ્રગતિનો સંદેશો લઈને આવે અને અમેરિકામાં વસતા આપણા ઉદ્યોગપતિઓ તથા યુવાનોને માતૃભૂમિના વિકાસમાં ભાગીદાર બનવાનું નોતરું આપે, ત્યારે તે પરિવારોના દિલમાં કેવો અનોખો ગર્વ, આનંદ અને ઉત્સાહનો રોમાંચ વ્યાપી જતો હશે. દોસ્તો, અમેરિકાના પ્રવાસે નીકળેલા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આ હાઈ પ્રોફાઇલ ઇન્ટરનેશનલ મુલાકાતમાં ગત 23 ઓગસ્ટ 2026ના રોજ અતિશય મહત્વના અને ગૌરવપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. દોસ્તો, આ જાણીને તમારું દિલ પણ ગર્વથી હરખાઈ જશે. 23 ઓગસ્ટ 2026ના દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમેરિકાના ન્યુયોર્ક અને ન્યૂ જર્સી રાજ્યોની અંદર વસતા આપણા પ્રવાસી ગુજરાતી ડાયસ્પોરા દિગ્ગજ ઉદ્યોગપતિઓ, સ્થાપિત વેપારીઓ અને નવયુવાન સાહસિકો સાથે અતિ મહત્વની ઉચ્ચ સ્તરીય બેઠકો યોજી હતી. આ આંતરરાષ્ટ્રીય યાત્રા દરમિયાન આયોજિત ભવ્ય ગરવી ગુજરાત ગ્લોબલ ન્યૂ જર્સી સમિટ કાર્યક્રમમાં તેમણે વિદેશની ધરતી પર સ્થાયી થયેલા આપણા ગુજરાતી સમાજને સંબોધન કર્યું હતું. મુખ્યમંત્રી પટેલે વિદેશી ગુજરાતીઓને માતૃભૂમિ ગુજરાતના ઝડપી વિકાસમાં સીધા ભાગીદાર બનવા અને પોતાના વતનમાં નવું મૂડીરોકાણ કરવા માટે ખુલ્લા દિલથી આહવાન આપ્યું હતું. તેમણે પોતાના સંબોધનમાં ગુજરાતમાં આકાર લઈ રહેલા વિશ્વ સ્તરીય ગિફ્ટ સિટી, સેમિકન્ડક્ટર નિર્માણ ક્ષેત્ર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI ટેકનોલોજી, વિશાળ ડેટા સેન્ટર્સ, નાણાકીય ફિનટેક ક્ષેત્ર, ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ અને અત્યાધુનિક મેન્યુફેક્ચરિંગ જેવા ઝડપથી વિકસી રહેલા ઉચ્ચ ક્ષેત્રમાં ઉપલબ્ધ તકો અને નવી સરકારી સવલતો પર ખાસ ભાર મૂક્યો હતો. આ ઐતિહાસિક મુલાકાત દરમિયાન અમેરિકી રાજકારણમાં મોટું સ્થાન ધરાવતા અને એડિસન શહેરના ભારતીય મૂળના લોકપ્રિય મેયર સેમ જોશી તથા પારસીપાની ટ્રોય હિલ્સના મેયર પુલકિત દેસાઈ સહિતના વરિષ્ઠ રાજકીય અને સામાજિક નેતાઓ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ખાસ મુલાકાતો યોજાઈ. સાથોસાથ આ પ્રવાસમાં ન્યૂ જર્સી અને ન્યુયોર્કમાં મોટા પાયે વ્યાપાર કરતા સોના, ચાંદી અને દાગીના ક્ષેત્ર એટલે કે જ્વેલરી સેક્ટરના ઉદ્યોગપતિઓ અને યુવા CEO એટલે કે યંગ ચીફ એક્ઝિક્યુટિવ્સ ઓફિસર્સ સાથે પણ વિશેષ સત્તાવાર મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં વિદેશી ગુજરાતી ઉદ્યોગપતિઓ અને યુવાનો સાથે નવી ભાગીદારી વ્યાપારીઓ રચવા, ગુજરાતમાં ટેકનોલોજીકલ રોકાણ આકર્ષવા અંગે વિસ્તૃત મંથન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સભામાં ઉપસ્થિત તમામ NRI નાગરિકો, યુવા વેપારીઓ, શ્રેષ્ઠ CEO અને ઉદ્યોગપતિઓને આવનારી જાન્યુઆરી 2027ના મહિનામાં ગુજરાતમાં યોજાનારી ભવ્ય વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027માં ભાગ લેવા અને રોકાણ કરવા માટે નોતરા પાઠવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રવાસી ભારતીયોને બિરદાવતા
ખુલાસો કર્યો કે વિશ્વના ખૂણે ખૂણે વસતા ગુજરાતીઓ પોતાની સખત મહેનત, અદ્ભુત પ્રતિભા અને પ્રામાણિકતાથી ભારત દેશની શાન વધારી રહ્યા છે. ગુજરાત સરકાર તેમના તમામ વ્યાપારી પ્રોજેક્ટને કાયદેસર ધોરણે મંજૂરી આપવા માટે કટિબદ્ધ છે. સાથોસાથ તેમણે ઉમેર્યું કે નવી ટેકનોલોજી ઉદ્યોગોના માધ્યમથી વિદેશી ગુજરાતી યુવાનો ગુજરાતની ધરતી પર રોજગારી અને આર્થિક વિકાસની નવી સોનેરી દિશાઓ કંડારી શકે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આ આખો અમેરિકાનો પ્રવાસ આંતરરાષ્ટ્રીય સ્તરે ખૂબ જ મહત્વનો સાબિત થઈ રહ્યો છે. મુખ્યત્વે અમેરિકી પ્રવાસી ગુજરાતી ડાયસ્પોરા સાથે ભારત દેશ અને ગુજરાત રાજ્યના આર્થિક, વ્યાપારી, ઔદ્યોગિક અને નાણાકીય સંબંધો વધુ મજબૂત કરવાના પાયાના હેતુ સાથે આ પ્રવાસ યોજવામાં આવ્યો હતો, જેનાથી વિદેશમાં વસતા આપણા લોકોનું પોતાની માતૃભૂમિ સાથેનું સાંસ્કૃતિક, ભાવનાત્મક અને નાણાકીય જોડાણ બહુ જ શક્તિશાળી બનશે, જેથી અમેરિકામાં વસતા દરેક ગુજરાતી માટે પોતાના મૂળ સાથે જોડાયેલા રહેવું અને વતનના વિકાસમાં સહયોગ આપવો એ બહુ મોટો પ્રેરણાદાયક ક્ષણ બની છે. દોસ્તો, ભૂપેન્દ્ર પટેલે ન્યૂ જર્સી ખાતે આવેલા BAPS સ્વામિનારાયણ મંદિરમાં હાજરી આપી, દર્શન કર્યા અને સંતોના આશીર્વચન પણ મેળવ્યા હતા. દોસ્તો, આ ગૌરવપૂર્ણ ઐતિહાસિક કિસ્સાના વિડીયોને તમામ ગુજરાતીઓ, ભારતીયો જે અમેરિકામાં વસે છે તેમના સુધી શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. ગુજરાતના ગામડાની ભયાનક ગરીબીમાંથી નીકળીને અમેરિકા પહોંચેલા અને પોતાનું નામ અલ કાપોન તરીકે ધારણ કરીને 40 કરોડ રૂપિયાનું કૌભાંડ આચરનાર અચાનક FBI ની સિક્રેટ જાળમાં ફસાઈને 9 વર્ષ માટે જેલ ભેગો થઈ ગયો છે. દોસ્તો, અમેરિકાની ક્લેવલેન્ડ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાંથી સામે આવેલા ચોંકાવનારા સમાચારે સૌ કોઈને ચોંકાવી દીધા છે. અમેરિકામાં વસતા આપણા લોકો માટે બહુ જ મોટો ચેતવણી રૂપ બોધપાઠ પણ આ કિસ્સો રજૂ કરે છે. દોસ્તો, અમેરિકન કોર્ટના ચુકાદા અને FBIના અહેવાલો મુજબ મૂળ ગુજરાતના અમપુરા ગામના વતની શ્રેયસ બલદેવભાઈ ચૌધરી વિરુદ્ધ ફેડરલ અદાલતમાં ચાલતા મની લોન્ડરિંગ અને ટેક્સ સપોર્ટ સ્કેમ કેસમાં આકરો ચુકાદો આવ્યો છે. US ડિસ્ટ્રિક્ટ જજ જે ફિલિપ કેલાબ્રેસે દ્વારા આરોપી શ્રેયસ બલદેવભાઈ ચૌધરીને પૂરા 110 મહિના એટલે કે 9 વર્ષ અને 2 મહિનાની જેલની સજા ફટકારી છે. આ ઉપરાંત અદાલતે તેને વિદેશી પીડિતોને $51,64,031 એટલે કે આશરે 43 કરોડ રૂપિયાથી પણ વધુની રકમ વળતર એટલે કે રેસ્ટિટ્યુશન પેટે પાછી ચૂકવવાનો આદેશ કર્યો છે. આ કૌભાંડમાં શ્રેયસ ચૌધરી ઉપરાંત તેના સાથીદારો પણ સામેલ હતા, જેમાં તૃષા ચૌધરીને 5 વર્ષની પ્રોબેશન સજા, $643,641નું વળતર ચૂકવવાનો આદેશ થયો છે, જ્યારે નીતિન કુમાર રાવલ ઉર્ફે યશ રાવલને અગાઉ ડિસેમ્બર 2025માં 19 થી 41 મહિનાની જેલ અને $224,902નું વળતર ફટકારાયું હતું. FBI દ્વારા વર્ષ 2024માં જ આ આખી કૌભાંડી ગેંગની ધરપકડ કરવામાં આવી હતી. કાનૂની તપાસ દર્શાવે છે કે ડિસેમ્બર 2022 થી 23ના સમયગાળા દરમિયાન આ લોકો દ્વારા અમેરિકાના વડીલો, સિનિયર સિટીઝન્સને ટાર્ગેટ કરીને હાઈટેક સ્કેમ આચરવામાં આવતું હતું. આ સ્કેમની કાર્ય પદ્ધતિ પર નજર કરીએ તો પીડિતોના કમ્પ્યુટર સ્ક્રીન પર પોપઅપ એડ્સ અથવા ફ્રીઝ સ્ક્રીન દેખાતી, જેમાં માઇક્રોસોફ્ટ સિક્યોરિટીનો બનાવટી ફોન નંબર આપવામાં આવતો. જ્યારે અજાણતામાં વડીલો તે નંબર પર કોલ કરતા ત્યારે સામેથી હોવર્ડ અથવા સ્ટેસી બ્રાઉન જેવા નકલી નામો ધારણ કરીને સ્કેમર્સ વાત કરતા અને વડીલોને ડરાવીને કહેતા કે તેમનું એકાઉન્ટ કે આઈડેન્ટિટી હેક થઈ ગઈ છે, જેથી બચવા માટે તેમણે ગિફ્ટ કાર્ડ, કેશ અથવા સોનું મોકલવું પડશે. કૌભાંડનું એક હૃદયદ્રાવક ઉદાહરણ મેસેચ્યુટ્સના સેલેમ વિસ્તારના વડીલ સાથે બન્યું, જ્યાં તેમણે પહેલા $11,000ના ગિફ્ટ કાર્ડ અને બાદમાં $61,000 રોકડા આપ્યા, પરંતુ જ્યારે તેઓ બેંકમાંથી વધારાના $50,000 ઉપાડવા પહોંચ્યા ત્યારે બેંકે તાત્કાલિક સંશય જતા FBI ને જાણ કરી.
આ નાણાં કલેક્ટ કરવા માટે મની મ્યુલ્સ એટલે કે કુરિયર્સ પીડિતોના ઘરે પહોંચતા અને શ્રેયસ ચૌધરી અલ કાપોન નામથી કુરિયર્સને સૂચનાઓ આપીને અમેરિકામાંથી પૈસા ઉઘરાવતો હતો. એફબીઆઈની તપાસમાં ડિજિટલ મેસેજીસ, ઈમેલ્સ અને આઈક્લાઉડ એકાઉન્ટ્સના તાર છેક ગુજરાત સુધી પહોંચ્યા હતા. કોર્ટમાં સજા ઓછી કરાવવાના બચાવ પક્ષના વકીલે શ્રેયસના અમપુરા ગામના ગરીબ બાળપણ, પીવાના પાણીની અછત, ઘરની જર્જરિત સ્થિતિ, મેટ્રેસ પર સૂવું, માત્ર ધોરણ 10 સુધીનો અભ્યાસ, અંગ્રેજીની ઓછી આવડત અને 22 વર્ષની વયે મહિને માત્ર $10.49 પગારવાળી નોકરીનો હવાલો આપી ગરીબીના લીધે ભૂલ થયાનો બચાવ રજૂ કર્યો. છતાં જજે ગંભીરતા જોઈને 110 મહિનાની સજા ફટકારી હતી. વર્ષ 2024થી ફેડરલ કસ્ટડીમાં રહેલા શ્રેયસે મે 2026માં ગુનો સ્વીકાર્યો અને જેલ પૂરી થયા બાદ તેને 3 વર્ષ પ્રોબેશન અને ત્યારબાદ ભારત ડિપોર્ટ થવું પડશે. દોસ્તો, અમેરિકામાં વસતા અને નાની લાલચમાં આપણા લોકો જે ભૂલ કરી રહ્યા છે તેની આકરી સજા મળતી હોય છે. માટે આ વિડીયો તમામ ગુજરાતીઓ ભારતીયોને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.